જ્ઞાનની વહેંચણી કરતો અને પોતાનું કલા કૌશલ્ય પ્રદર્શન કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતો એવો સામાન્ય શિક્ષક હું મિશ્રા પ્રભાકર આજે ગુજરાતના વિકાસમાં વ્યંગ્ય વર્ણન કરતો એક સરસ મજાનો એક પાત્ર અભિનય આપ સમક્ષ રજૂ કરવા માંગુ છું, જેનો લેખક પણ હું પોતે જ છું અને પ્રદર્શન કરતા રજૂ કરતા પણ હું પોતે છું. હા, હું એ જ છું કે જ્યાં જગતના નાથને રાજાથી રાજ કરે છે, કે જ્યાં સરદારજીનો શ્વાસ કણ કણમાં ફેલાયેલો છે અને જ્યાં મેઘાણીજીનું સાહિત્ય ઘરે ઘરે ગવાય છે અને જ્યાં શ્રમ સંઘર્ષ અને સંસ્કૃતિનું વહન થાય છે તે વિકાસમય ભારતની ધન્યતા એટલે કે હું છું ગુજરાતનો વિકાસ, હું છું ગુજરાતનો વિકાસ. પણ આજે ગુજરાતનો વિકાસ કઈ બાજુ? આ બાજુ છે, આ બાજુ છે, આગળ છે કે પાછળ છે, ઉત્તરમાં છે કે દક્ષિણમાં છે, પૂર્વમાં છે કે પશ્ચિમમાં છે? ક્યાં છે વિકાસ? ક્યાં છે વિકાસ? ક્યાં છે? અરે હું એ જ ગુજરાત છું કે જ્યાં ગાંધીજીની માનવતાનું મહેક છે, કે જ્યાં અહિંસા પરમો ધર્મ છે, એક રાજાગીરાજ અને એક ગરીબ માણસ જે ભિખારી છે, બ્રાહ્મણ છે, તેની મિત્રતા વખણાય છે. પણ આજે એ જ મારા ગુજરાતની અંદર ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા ઉપર મારધાડ ચાલે છે, યુદ્ધ થાય છે અને એકબીજાને સમાપ્ત કરવાના આરે છે. શું આજ છે વિકાસ? આજ છે વિકાસ? હા, હું એ જ ગુજરાત છું કે જ્યાં નારીઓની પૂજા થાય છે, જ્યાં માતાજીની પૂજા થાય છે અને એ બી એક દિવસ નહીં, બે દિવસ નહીં, 10 દિવસ માતાના ગરબાઓ થાય છે. પણ આજે મારા એ જ ગુજરાતની અંદર મારી માતાઓ અને બહેનોને રાત્રે પગ મૂકવો હોય ને બહાર, તો આ બળાત્કારી દુનિયામાં 100 વખત વિચાર કરે છે હું બહાર જાઉં કે ના જાઉં. શું આજ છે મારો ગુજરાતનો વિકાસ? આજ છે વિકાસ ગુજરાતનો? ના. હવે તો 21મી સદી આવી ગઈ છે ને, આ તો ઇન્ટરનેટનો યુગ છે, આ તો AI નો યુગ છે અને 5G નેટવર્ક આવી ગયું છે. આજે નેટફ્લિક્સ ઉપર વેબ સિરીઝ 1 સેકન્ડ કે 2 સેકન્ડની અંદર ડાઉનલોડ તો થઈ જશે, પણ એક મહત્વનું સરકારી ડોક્યુમેન્ટ લેવા આપણે સરકારી દફતર જવું હોય તો 5G નેટવર્ક 2G નેટવર્ક થઈ જાય છે, સ્માર્ટ સર્વર સ્લો સર્વર થઈ જાય છે. એક તો ઠીક, કેટલી વખત તો સરકારી ઓફિસ ખુલે છે તો ખરા, પણ એની અંદર પણ ઈ લોક લાગી જાય છે. શું આ છે વિકાસ? કેવો વિકાસ છે? કેવો વિકાસ છે? હા, હું એ જ ગુજરાત છું કે જ્યાં નેશનલ હાઈવે પણ છે, કે જ્યાં સ્ટેટ હાઈવે પણ છે, જ્યાં દરેક ગામોને જોડતો એપ્રોચ રોડ પણ છે અને જ્યાં શહેરી વિસ્તારની અંદર